ભારત માતા કી જય। આજ રોજ જંબુસર, આમોદ, વાગરા જેવા અનેક વિસ્તારોને, અનેક ગામડાઓને જોડતો ડોલિયા ડેણવા બ્રિજ એનું આજે ખૂબ સારા એવા વાતાવરણમાં, હજારો લોકોની સંખ્યામાં અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી તેમજ ચૂંટાયેલા જિલ્લાના સદસ્યોની હાજરીમાં આજના દિવસે ખૂબ સારા એવા વાતાવરણમાં આ ડોલિયા ડેણવા બ્રિજનું ઉદ્ઘાટન થયું છે। ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આજના દિવસે જંબુસર આમોદની જનતા વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય। આ લગભગ 66 કરોડ જેટલા રકમનો આ બ્રિજ મંજૂર અને એનું કામ પૂર્ણ થયું છે, પણ હજી થોડું કામ આગળ બાકી છે। પાણીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે અને એનું ધોવાણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે સરકારમાં રજૂઆત કરવાથી એ પણ મંજૂર થયું છે અને ટૂંક સમયમાં એ પણ કામ શરૂ થશે। પણ આ બ્રિજનું અત્યારે 2 વ્હીલર અને 4 વ્હીલર આ બે જ વાહનોને જવા દેવામાં આવશે। વિશેષમાં કોઈએ પ્રયત્ન કરવો નહીં। જો કાંઈ કોઈ નુકસાન કરશે કે રાતના સમયમાં કોઈ તોડફોડ કરશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે। એ પણ બધાય આ વિસ્તારના જે જાણીતા હોય એને યાદ રાખવું। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।